નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ગામનો ભૂત કે મોબાઈલ ચોર. રામપુર ગામ એક નાનું પણ જીવંત ગામ. સવાર પડતા જ લોકો ખેતરમાં નીકળી જાય, બપોરે વાડીઓમાં બેસીને ગપ્પા મારે અને સાંજે ચા સાથેની મસ્તીની વાતો થાય. પણ એક દિવસ એવું બન્યું કે આખું ગામ હચમચી ગયું. એક રાતે સુરેશભાઈ પોતાના ઘરમાં આરામથી સૂતા હતા. મોબાઈલ બાજુમાં રાખેલો. મધરાતે અચાનક તેમને કંઈક અવાજ આવ્યો, ખ ખ ખ. એને આંખ ખોલી તો કોઈ દેખાયું નહીં. સવારે ઉઠ્યા તો મોબાઈલ ગાયબ. અરે, મારું મોબાઈલ કોણ લઈ ગયું? સુરેશભાઈ બૂમ પાડતા બહાર દોડ્યા. ગામના લોકો ભેગા થયા. ચોરી થઈ ગઈ લાગે છે. પણ દરવાજો તો બંધ હતો ને? હા, એટલે તો અજબની વાત છે. બીજે દિવસે કાંતાબેનનો મોબાઈલ ગાયબ, ત્રીજે દિવસે રાજુનો, અને આ રીતે આખા ગામમાં મોબાઈલ ગુમ થવા લાગ્યા. હવે લોકોના મનમાં ડર ઘૂસી ગયો. એક સાંજે બધા ગામમાં ચોકમાં ભેગા થયા. ધીરુદાદા, ગામના સૌથી વડીલ માણસ, ધીમા અવાજે બોલ્યા, આ કામ માણસનું નથી, આ તો ભૂતનું છે. એ વાત સાંભળીને બધાના ચહેરા ફિક્કા પડી ગયા. ભૂત? એક બાઈ બોલી, હું કાલે રાત્રે સફેદ છાંયો જોયો હતો. બીજો માણસ બોલ્યો, મારા ઘરની બહાર પણ કોઈ ફરતું હતું. હવે તો વાત ફેલાઈ ગઈ. ગામમાં ભૂત આવી ગયું. ગામમાં અજીબ વાતાવરણ બની ગયું. બાળકો સાંજે બહાર રમવા ના જાય. મહિલાઓ વહેલી રાત્રે દરવાજો બંધ કરી દે. પુરુષો પણ ડરતા થઈ ગયા. કોઈ પણ એકલા બહાર ન નીકળે. રાત્રે કૂતરા પણ ભસવા લાગે અને લોકો વિચારે, આ તો ભૂત જ હશે. ગામમાં મયંક નામનો 16 વર્ષનો છોકરો હતો. બધા તેને શેતાન મયંક કહેતા, પણ એ ખૂબ હોશિયાર હતો. એણે કહ્યું, મને લાગતું નથી કે આ ભૂત છે. આમાં કંઈક સચ્ચાઈ છે. પણ કોઈએ તેની વાત માની નહીં. ધીરુદાદા બોલ્યા, બેટા, તું નાનો છે, આ બધું તને સમજાશે નહીં. મયંક હસ્યો. ચાલો, હું જ શોધી કાઢું. એક રાતે મયંકે પ્લાન બનાવ્યો. એણે પોતાનો જૂનો મોબાઈલ ખિડકી પાસે મૂકી દીધો, ઘરનો લાઇટ બંધ કર્યો અને પોતે પલંગ નીચે છુપાઈ ગયો. સમય પસાર થતો ગયો. 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો. અચાનક ખિડકી પાસે કંઈક ખડખડાટ થયો. મયંકનું દિલ જોરથી ધબકવા લાગ્યું. ધીમે ધીમે એક કાળો હાથ અંદર આવ્યો અને મોબાઈલ ઉઠાવી ગયો. મયંક તરત જ બહાર દોડ્યો. બહાર અંધારું હતું, પણ કંઈક ઝાડ તરફ દોડતું દેખાયું. મયંક પાછળ દોડ્યો. આજે તો પકડવો જ છે. જ્યારે ઝાડ પાસે પહોંચ્યો તો જે જોયું તે જોઈને હસવાનું રોકી ન શક્યો. એ ત્યાં કોઈ ભૂત નહોતું. એક મોટો વાંદરો બેઠો હતો. હાથમાં મોબાઈલ લઈને પોતાનો ચહેરો જોઈ રહ્યો હતો. ક્યારેક સ્ક્રીન પર ટપ ટપ કરતો, ક્યારેક હસતો. મયંક બોલ્યો, અરે, આ તો મોબાઈલ લવલ વાંદરો છે. બીજે દિવસે મયંકે બધાને બોલાવ્યા. ચાલો, તમને હું ભૂત બતાવું. બધા ડરતા ડરતા ગયા. જંગલ પાસે પહોંચ્યા અને જોયું તો એક ઝાડ નીચે 30 જેટલા મોબાઈલ પડેલા અને ઉપર વાંદરો બેઠો હતો. બધા ચોંકી ગયા. ધીરુદાદા બોલ્યા, અરે, આ તો ભૂત નહીં, વાંદરો છે. બધા લોકો હસવા લાગ્યા. અમે તો ડરી ગયા હતા અને આ તો મસ્તી કરી રહ્યો હતો, કાંતાબેન બોલી. મારા મોબાઈલમાં સેલ્ફી તો નહીં લીધી હોય ને? બધા પોતપોતાનો મોબાઈલ લઈને ખુશ થયા. ધીરુદાદા બોલ્યા, બેટા,
તું સાચો હતો. ભય પહેલાં વિચારવું જોઈએ. બોધ: ડર કરતાં પહેલાં સચ્ચાઈ શોધવી જોઈએ. દરેક રહસ્ય પાછળ કોઈ કારણ હોય છે. થેન્ક યુ.